દેશભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નોઈડામાં પણ પોલીસ અને વહીવટી તંત્રે તેમની સુરક્ષા તૈયારીઓનું પરીક્ષણ કરવા માટે મોલ, શાળાઓ, જાહેર સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કર્યું. પાકિસ્તાની સેલિબ્રિટીઝ ભારતના ઓપરેશન સિંદૂરની ટીકા કરી રહ્યા છે અને તેને કાયરતાપૂર્ણ ગણાવી રહ્યા છે. ફવાદ ખાન, મહિરા ખાન, હાનિયા આમિર સહિતના સ્ટાર્સે પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે કેબિનેટ મંત્રીઓને માહિતી આપતી વખતે સેનાની પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે. ઓપરેશન સિંદૂરમાં જૈશના આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે. ભારતના હુમલામાં મસૂદના 4 નજીકના સાથીઓ પણ માર્યા ગયા છે. ભારતની કાર્યવાહી બાદ મનોજ મુંતસીરે પાડોશી દેશ પાકિસ્તાન પર નિશાન સાધતા તેને પોતાની મર્યાદામાં રહેવાની ચેતવણી આપી છે. મનોજ મુંતસીરે ઓપરેશન સિંદૂર પછી બેક ટુ બેક પોસ્ટ કરી હતી. બુધવારે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર અંગે યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં 3 મુખ્ય લોકોએ આવીને સંપૂર્ણ માહિતી આપી, જેમાં 2 મહિલા લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ત્રણેય સેનાએ મળીને ઓપરેશન સિંદૂરને લોન્ચ કર્યું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે અમિત શાહ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રી આવાસે પહોંચ્યા છે. ભારતમાં સોલાર એનર્જીના પ્રોડક્શનમાં પણ 100 ગીગાવોટની કેપેસિટી હાંસલ છે. તદ ઉપરાંત ભારતમાંથી 2024-25માં કુલ નિકાસ સૌ પ્રથમ વખત $825 સ્તરે સ્પર્શી છે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો વર્ષ 2025માં 85 થી 87 ની વચ્ચે સ્થિર રહી શકે છે. તેનું કારણ છે કે અનેક એવા વૈશ્વિક અને ઘરેલું કારણો રૂપિયાને મજબૂતાઈ આપવામાં મદદ કરી શકે છે. દેશવાસીઓએ ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું છે અને ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે.